जय श्री कृष्णा। सर्वदेवमयी सर्वतीर्थमयी मुक्तिदायिनी गौ माता की जय। श्री गिरिराज धरण की जय। श्री कामधेनु मात की जय। अपने अपने गुरुदेव की जय। सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्ते। सुंदर सुंदर रूपो वाड़ी बहुरूपो वाड़ी गौ सदैव मारा निकट रहे, हूँ सदैव गौओना निकट रहूं। गौ मातानुं नाम संकीर्तन करवाथी मनुष्यनी कीर्तिमां वृद्धि थाय छे। 26 जान्युआरी अर्थात गणतंत्र दिवस के आ दिवसे आपणे भारतनी वात करीए छीए, भारतना संविधाननी वात करीए छीए। आ दिवसे आपणे आपणा अधिकारोनी वात करीए छीए। बहु सुंदर बात छे, परंतु आपणा भारत देशनी जड़, आपणा भारत देशना संविधाननी मूळ ए गौमाता छे। तेने पण आपणे स्मरण में अवश्य राखवी जोईए, तेने आपणे क्यारे विस्मरण करवी जोईए नहीं। जे भारत देशनी जड़ ए कृषि छे अने ए कृषिनी जड़ ए गौमाता छे, ए खेतीनी जड़ ए गौमाता छे अने गौमाता द्वारा आ समस्त भारत देशनुं पालन पोषण थाय छे, आ समस्त विश्वनुं पालन पोषण थाय छे अने आ समस्त विश्वनी रक्षा थाय छे। અને આ 26 જાન્યુઆરીએ આપણે સૈનિકોને સ્મરણ કરીએ છીએ। આપણા સરહદો પર ઉભેલા જેટલા સૈનિક છે, જે ઠાડા પગે ઊભા રહીને આપણા દેશની રક્ષા કરી રહ્યા છે, તેમને આપણે સ્મરણમાં લઈએ છીએ। તેમની સ્મરણમાં અને તેમના જેટલા પણ સૈનિકો શહીદ થઈ ગયા છે, તેમને સ્મરણ કરતા, સ્મરણાંજલિ આપતા, શ્રદ્ધાંજલિ આપતા આપણે અનેક સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીએ છીએ, અનેક વિડીયો બનાવીએ છીએ, રીલ બનાવીએ છીએ। બહુ સુંદર વાત છે, પરંતુ આપણા મનની કરુણા આજે માત્ર પોસ્ટ અને રીલ સુધી જ રહી ગઈ છે। એ જ આપણા ભારત દેશનું દયનીય સત્ય છે, એ વાસ્તવિકતા છે। માત્ર પોસ્ટ કરીને લોકોને દેખાડી દેવી અમારી દેશભક્તિ, માત્ર પોસ્ટ કરીને બે ચાર લાઈન લખીને ગૂગલ પરથી ચેટ જીપીટી થી લખીને આપણે એ બધી લાઈન્સ લખી લેવી અને આપણને મનમાં વિચાર આવે કે આનાથી આપણી દેશભક્તિ સિદ્ધ થઈ ગઈ છે। પરંતુ શું ખરેખર વાસ્તવિકતામાં આ દેશભક્તિ છે? આપણા ભારત દેશની રક્ષા બે યોદ્ધાઓ કરી રહ્યા છે, જે યોદ્ધાઓ દિવસ રાત લડી રહ્યા છે, સંઘર્ષ કરી રહ્યા છે, અને એ યોદ્ધાઓ છે સરહદ પર ઉભેલો સૈનિક, સરહદ પર જે ઠાડા પગે ઉભો સૈનિક, અને આપણા દેશમાં આપણી આ ધરતી પર ઊભી ગૌમાતા, જેમના ચરણો આ ધરતી પર છે। એ ગૌમાતા, જે ગૌમાતા આપણી રક્ષા કરતી રહે છે, જે ગૌમાતા આપણું પાલન પોષણ કરતી રહે છે, એ યોદ્ધા સમાન છે। એક યોદ્ધા જેમ પોતાના દેશ, પોતાના સમાજ, પોતાના રાષ્ટ્ર, પોતાના રાજ્યની રક્ષા કરવા માટે દિવસ રાત તત્પર રહે છે, લડતો રહે છે, એ જ પ્રકારથી સૈનિક અને ગૌમાતાને ભારત દેશના બે અત્યંત દિવ્ય આત્માઓ વાળા યોદ્ધા કહેલા છે। એક રાષ્ટ્રની રક્ષા માટે, એક રાષ્ટ્રના પાલન પોષણ માટે સदैव તત્પર રહીને લડતા રહે છે। આજે આપણે આ દિવસે સ્વતંત્રતાની તો વાતો કરીએ છીએ, પરંતુ બહુ ખેદ સાથે કહેવું પડે છે, બહુ ખેદ સાથે આપણા મનમાં એવા વિચારો પ્રગટ થાય છે કે આપણે તો સ્વતંત્ર થઈ ગયા, આપણો ભારત દેશ તો સ્વતંત્ર થઈ ગયો, પરંતુ આપણે આપણી ગૌમાતાને આપણી ગુલામ બનાવી દીધી। આ ખરેખર આજનું દયનીય સત્ય છે કે આપણે સ્વતંત્ર થઈ ગયા, આપણને સ્વતંત્રતા મળી ગઈ, આપણો સમાજ સ્વતંત્ર થઈ ગયો, આપણો દેશ સ્વતંત્ર થઈ ગયો। હવે આપણી ગૌમાતા સાથે જે કંઈ પણ થાય એ ગૌમાતા જાણે અને આપણો ભારત દેશ જાણે। આપણે તો ભારત દેશમાં આવતા નથી, આપણા મનમાં એવા વિચારો છે
કે એમાં આપણે શું મતલબ છે, આપણી ગૌમાતા સાથે કોઈ પણ કૃત્ય થઈ રહ્યું છે, આપણને શું મતલબ છે કે આપણી ગૌમાતાઓ સાથે કેવો વ્યવહાર થઈ રહ્યો છે, આપણને શું મતલબ છે કે આપણી આવનારી પેઢી એ ગૌમાતાની સેવાનો અનાદર કરી રહી છે, આપણને શું અંતર છે, આપણને શું મતલબ છે કે આપણી આવનારી પેઢી એ ગૌમાતાઓથી ડરી રહી છે, આપણને શું મતલબ છે. પરંતુ ખરેખર આપણા સમાજમાં, આપણા રાષ્ટ્રના દરેક વ્યક્તિઓએ સમજવું જોઈએ કે ગૌમાતાની સેવાથી જ આપણા ભારત દેશની રક્ષા થાય છે. આપણા આ ભારત દેશની રક્ષા કરી તો કોણે કરી? એ સીમા પર ઉભા રહેલા સૈનિકોએ અને આ ધરતી પર ઊભી રહેલી ગૌમાતાએ. એ ગૌમાતા જે ગૌમાતાની સેવાથી પોતાનું જીવન વ્યતીત કરી રહ્યો છે, એવો રાષ્ટ્ર, એવા દેશને ક્યારેય કોઈ માનસિક રૂપથી બીમાર અને માનસિક રૂપથી ગુલામ બનાવી શકતું નથી. તે કેમ કે તેમની જડોમાં, તેમના મૂળમાં એ ગૌમાતા અને ગૌસેવા સમાહિત થયેલી. આપણા આ ભારત દેશની રક્ષા કરી તો કોણે કરી? એ સીમા પર ઉભા રહેલા સૈનિકોએ અને આ ધરતી પર ઊભી રહેલી ગૌમાતાએ. એ ગૌમાતા જે ગૌમાતાની સેવાથી પોતાનું જીવન વ્યતીત કરી રહ્યો છે, એવો રાષ્ટ્ર, એવા દેશને ક્યારેય કોઈ માનસિક રૂપથી બીમાર અને માનસિક રૂપથી ગુલામ બનાવી શકતું નથી. તે કેમ કે તેમની જડોમાં, તેમના મૂળમાં એ ગૌમાતા અને ગૌસેવા સમાહિત થયેલી છે. આપણા આ ભારત દેશમાં ગૌમાતાની સેવા અને ગૌમાતાનું સંરક્ષણ તેને સર્વોપરી માનવામાં આવ્યું છે. ગૌમાતાની સેવા એ કોઈ માત્ર આસ્થાનું કેન્દ્ર નથી, માત્ર કોઈ ધાર્મિક કાર્ય નથી, પરંતુ ગૌમાતાની સેવા એ આપણા રાષ્ટ્રનું ઉત્તરદાયિત્વ છે, જે દરેક નાગરિકોએ, દરેક ભારતીયોએ એ દાયિત્વને પોતાના માથે ઉઠાવવું જરૂરી છે. પોતે એ દાયિત્વને લેવું અને એ દાયિત્વને કર્તવ્ય રૂપી સમજીને ગૌમાતાની સેવા કરવી એ આવશ્યક છે. આજે આપણે ગૌમાતાની સેવાને દયા સમજી રહ્યા છીએ, પરંતુ ગૌમાતાની સેવા એ કોઈ દયા નહીં, પરંતુ ગૌમાતાની સેવા એ આપણા ભારત દેશની પૂંજી છે. ગૌ સેવા એ આપણા પર કોઈ બોજ નહીં, પરંતુ ગૌમાતાની સેવા એ આપણું કર્તવ્ય છે. કર્તવ્ય છે કે આપણે આપણી માતાની સેવા કરવી જોઈએ. ગૌમાતા પોતાના સંપૂર્ણ જીવનમાં આપણું પાલન પોષણ કરતી રહે છે અને ગૌમાતા એ સદૈવ આપણી રક્ષા કરતી રહે છે. જે દેશની ખેતી ગૌ આધારિત થતી હોય, જે સમાજની મૂળ, જે સમાજની જડ, જે સંસ્કૃતિની જડ એ ગૌમાતા હોય, અને જે ભારત દેશની સ્વતંત્રતાનું કારણ એ ગૌમાતા હોય, એ દેશને ક્યારેય કોઈ ઉદ્ધાર થવાથી રોકી શકતું નથી. એ દેશનું, એ રાષ્ટ્રનો સદૈવ ઉદ્ધાર થાય છે જે રાષ્ટ્રમાં ગૌમાતાને પરમ વંદનીય, પૂજનીય અને આદરણીય માનવામાં આવે છે. આજે આપણે સંવિધાન અને અધિકારોની વાતો કરી રહ્યા છીએ, પરંતુ સમયનું અનુશાસન, સંયમ અને ધૈર્ય આપણને ગૌમાતાએ વર્ષો પહેલા ઋષિ મુનિઓ દ્વારા આપણને પ્રદાન કરી દીધો છે. જે સમાજનું પાલન પોષણ ગૌ સેવા દ્વારા અને ગૌ માતાથી થતું હોય, એ સમાજનો ઉદ્ધાર થવાથી કોઈ રોકી શકતું નથી. આજે સૈનિકો, સીમાઓ પર લડી રહેલા સૈનિકો અને ગૌમાતાને સમાન બતાવ્યા છે. તેમની સરખામણી કરવામાં આવી છે, કેમ કે ગૌમાતા એ સદૈવ મૌન રહે છે, સદૈવ સહન કરતી રહે છે, આપણા દ્વારા પહોંચેલી પીડાને પણ સહન કરતી રહે છે, અને ગૌમાતા એ સદૈવ ત્યાગ કરતી રહે છે, સદૈવ પોતાના પ્રાણોની આહુતિ આપીને આ સમસ્ત સંસારનું પાલન પોષણ કરતી રહે છે. પોતાના વાછરડાઓને પણ જે દૂધ ન આપીને એ દૂધ દ્વારા આપણા સૌનું પાલન પોષણ કરતી રહે છે. અને સૈનિકો પણ સદૈવ મૌન રહે છે, સંયમમાં રહે છે, ધૈર્ય રાખે છે, ત્યાગ કરે છે, પોતાના પ્રાણોનો બલિદાન કરીને આ સમસ્ત ભારત દેશની રક્ષા કરે છે.
આ સમસ્ત ભારત દેશને આજ સુધી સ્વતંત્રતા આપી છે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર, પોતાના બાળકો, પત્ની, માતા, પિતા બધાની ચિંતા કર્યા વગર સરહદ પર એ સૈનિક એકલો લડતો રહે છે, ભારત માતાને પોતાનું જીવન અર્પિત કરી દે છે. આ એ રાષ્ટ્રભક્તિ અને એ દેશભક્તિની વાત થઈ રહી છે. જે દેશભક્તિ કદાચિત મોબાઈલમાં માત્ર ફોટો અને વિડીયો મૂકવા વાળા લોકોને નહીં સમજાય, પરંતુ આ દેશભક્તિ એ છે જે આપણા રક્તમાં સદૈવ વહેતી રહેવી જોઈએ. આ દેશભક્તિ એ છે જેનું પ્રાગટ્ય ગૌ ભક્તિથી થાય છે. કેમ કે ગૌ માતાની ભક્તિ કરવા વાળો મનુષ્ય સદૈવ દેશભક્તિ કરવા માટે તત્પર રહે છે. તેના મનમાં સદૈવ વંદે માતરમનું ગુણગાન રહે છે અને તેના રક્તમાં સદૈવ ભારત માતા પ્રતિ તેવી કરુણા અને તેવો ભાવ રહે છે કે અમે ભારત માતાની સંતાન છીએ. ભારત દેશ અમારો ગર્વ છે. ભારત દેશ અમારા માટે ગૌરવ છે. અમે એ ભારત દેશના વાસી છીએ જે ભારત દેશમાં છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, રાણી લક્ષ્મીબાઈ, રાણી પદ્મિની જેવા રાજા મહારાજાઓ થઈ ગયા, રાણી મહારાણીઓ થઈ ગઈ કે જેમને પોતાના દેશની રક્ષા કરવા માટે, ગૌ માતાની રક્ષા કરવા માટે, પોતાના રાષ્ટ્રનો ઉદ્ધાર કરવા માટે પોતાના પ્રાણોનો પણ બલિદાન કરી દીધો. આપણે એ દેશના નાગરિક છીએ, આપણે એ ભારતવાસી છીએ કે જ્યાં આપણા પૂર્વજોએ લડાઈ કરીને, સંઘર્ષ કરીને પોતાના પ્રાણોની બલિદાન આપવો એ સ્વીકાર કર્યો, પરંતુ પોતાની ગૌમાતાને આંચ પણ આવવા દીધી નથી. આજે આપણે વંદે માતરમ તો કરી રહ્યા છીએ, પરંતુ શું જે ગૌમાતાએ આપણું પાલન પોષણ કર્યું છે, જે ગૌમાતા એ ભારત દેશની આત્મા છે અને જે ગૌમાતા દ્વારા આપણા સમાજનો ઉદ્ધાર થયો છે, આપણા ભારત દેશને સ્વતંત્રતા મળી છે, એ ગૌમાતા માટે ક્યારેય આપણા મનમાં ભાવ પ્રગટ થયો છે વંદે ગૌ માતરમ, વંદે ગૌ માતરમ, વંદે ગૌ માતરમ? શું આપણા મનમાં એવો ભાવ કદાચિત પ્રગટ થયો છે ખરી? જે ધરતી માતાએ આપણને અન્ન ઉપજાવ્યું, જેને આપણને અન્ન પ્રદાન કર્યું, આપણું પાલન પોષણ કર્યું, જે ગૌ માતાએ સદૈવ જીવનભર આપણું પાલન પોષણ કર્યું, જે સંસ્કૃતિએ આપણને આજે મનુષ્ય બનાવી દીધા, શું એમના માટે આપણા હૃદયમાં વંદે ગૌ માતરમનો ભાવ પ્રગટ થાય છે ખરી? વંદે ગૌ માતરમ એ માત્ર કોઈ આસ્થાનો વિષય નથી. વંદે ગૌ માતરમ એ માત્ર કોઈ શબ્દ અથવા કોઈ વાક્ય નથી, પરંતુ વંદે ગૌ માતરમ એ ભારત દેશની આત્માનો વિષય છે. એ ભારત દેશની કરોડરજ્જુ છે. ગૌ માતા એ ભારત દેશની આત્મા છે. ગૌ માતા એ સનાતન ધર્મનું હૃદય છે. ગૌ માતા વગર સનાતન ધર્મ જીવિત નથી રહી શકતો. ગૌ માતા વગર, ગૌ રક્ષા વગર ભારત દેશ જીવિત રહી શકતો નથી. ગૌ માતાનું સંવર્ધન અને ગૌ રક્ષણ આપણા ભારત દેશમાં થવું જોઈએ. ગૌ માતા વગર હિન્દુ રાષ્ટ્ર ક્યારેય બની શકવાનો નથી. ગૌ માતા એ આપણા ભારત દેશની રક્ષા કરનારી છે. ગૌ માતા એ આપણને સ્વતંત્રતા પ્રદાન કરનારી છે. ગૌ માતાની સેવાથી જ આજે આપણા ભારત દેશની પરમ ચેતના પ્રગટ સ્વરૂપે ચારે તરફ ફેલાયેલી છે. કેમ કે ભારત દેશની પરમ ચેતના એ સાક્ષાત ગૌ માતા છે. ભારત દેશની આદિ શક્તિ, પરાશક્તિ, બ્રહ્મ શક્તિ એ ગૌ માતા છે અને ગૌ માતાથી જ આપણને શક્તિ, સંપત્તિ અને સદબુદ્ધિ તે પ્રાપ્ત થાય છે. શક્તિ જે આપણા બલ, આપણા શરીરથી પ્રગટ થાય છે. સંપત્તિ અર્થાત ધન, અને ધનની પ્રાપ્તિ પણ આપણને ગૌમાતાથી થાય છે. અન્નની પ્રાપ્તિ પણ ગૌમાતા દ્વારા થાય છે. અને આપણા જીવનમાં આપણા સાત્વિક વિચારોને પ્રગટ કરવા માટે આપણા મગજમાં સદબુદ્ધિની પ્રાગટ્ય પણ ગૌમાતા દ્વારા થાય છે. આપણા બુદ્ધિમાં સદબુદ્ધિ પ્રગટ કરવી કે કુબુદ્ધિ પ્રગટ કરવી એ આપણી ગૌ સેવા, ગૌ ભક્તિ અને ગૌ સંરક્ષણ દ્વારા નિશ્ચિત થાય છે. તેના પરથી નક્કી થાય છે કે આપણા મગજમાં સદબુદ્ધિ પ્રગટ થયેલી છે કે કુબુદ્ધિ પ્રગટ થયેલી છે.
તો એટલા માટે આ 26 જાન્યુઆરીએ આપણે અધિકારોની વાત કરીએ, સંવિધાનની વાત કરીએ, પરંતુ સાથે સાથે ગૌ સંરક્ષણની પણ વાત કરીએ, કેમ કે આપણા ભારત દેશની રક્ષા કરનારા આ બે યોદ્ધાઓ જે સદૈવ તત્પર રહે છે એ છે સીમા પર લડાઈ કરતો સૈનિક અને આ ધરતી પર પ્રગટ થયેલી ગૌ માતા. આ ધરતીની ગૌ માતા જે સદૈવ ભારત માતાની કૃપા આપણા પર પ્રદાન કરે છે. યદિ આપણી દેશભક્તિ વાસ્તવિક રૂપમાં સિદ્ધ કરવી છે, યદિ આપણા દેશ પ્રત્યેની ભક્તિ, આપણા દેશ પ્રત્યેનો ભાવ આપણા હૃદયમાં ખરેખર પ્રગટ સ્વરૂપે બિરાજમાન છે અને એને આપણે સિદ્ધ કરીને બતાવો છે, તો આ 26 જાન્યુઆરી આપણે માત્ર અધિકારોનો અથવા સંવિધાનનો સંકલ્પ નહીં, પરંતુ આ 26 જાન્યુઆરીએ આપણે ગૌ સેવા, ગૌ રક્ષા અને ગૌ સંરક્ષણનો પણ સંકલ્પ લઈએ અને એ માન્ય અને આપણે સૌ મળીને એ માન્ય ગણાઈએ, તે વાતને માન્ય ગણીએ કે ગૌમાતા દ્વારા અને ગૌમાતાના યોગદાનના કારણે જ આપણો ભારત દેશ આજે સ્વતંત્ર બન્યો છે. કેમ કે ગૌમાતાની સેવા આદિ અનાદિ વર્ષોથી આપણા ઋષિ મુનિઓ, આપણા પૂર્વજો, આપણા પિતૃઓ કરતા આવ્યા છે અને ગૌ સેવા દ્વારા જ તેમને તે બલ, બુદ્ધિ, શક્તિ, સંપત્તિ જે પણ પ્રાપ્ત કરવું હતું તે પ્રાપ્ત થયું છે અને ગૌ માતાની રક્ષાના માટે જ આટલા જેટલા યુદ્ધ થયા, તેમાં પણ સૌથી મોટું કારણ એ ગૌ રક્ષા હતું. કેમ કે ગૌ માતા એ સમસ્ત વિશ્વની માતા છે. વિષ્ણુ ધર્મોત્તર પુરાણ શું કરી રહ્યું છે? ભગાવો વિશ્વસ્ય માતરઃ. કેમ કે ગૌ માતા સમસ્ત વિશ્વની માતા છે. વિષ્ણુ ધર્મોત્તર પુરાણ શું કહી રહ્યું છે? ગૌ માતા એ સમસ્ત વિશ્વની માતા છે. ગાવો વિશ્વસ્ય માતરઃ. ગૌ માતા કોઈ એક કુલની નહીં, કોઈ એક સમાજની નહીં, કોઈ એક ગામની નહીં, કોઈ એક શહેરની નહીં, કોઈ એક દેશની નહીં, પરંતુ ગૌ માતા સમસ્ત વિશ્વની માતા છે. ગૌ માતા ના સેવા દ્વારા આપણા હૃદયમાં વસુદૈવ કુટુંબકમ, સમસ્ત વિશ્વ મારું પરિવાર છે, સમસ્ત સંસાર મારું પરિવાર છે, તેવી ભાવનાને પ્રગટ કરે છે. તેવી ભાવના આપણા હૃદયમાં પ્રગટ થાય છે માત્ર ગૌ માતાની સેવા દ્વારા. આજે આપણને આપણા ભારત દેશની રક્ષા થઈ એ માત્ર કોઈ સંવિધાનની પુસ્તકોથી નહીં, માત્ર કોઈ ભાષણોથી નહીં, પરંતુ આપણા ભારત દેશની રક્ષા થઈ છે ગૌ માતાની સેવાથી. ગૌ રક્ષા દ્વારા જ આપણા ભારત દેશની રક્ષા થાય છે. આજે આપણો દેશ ક્યાં જઈ રહ્યો છે? આપણા દેશમાં, એ જ ભારત દેશમાં, જે ભારત દેશ પૂર્વમાં વિશ્વગુરુ તરીકે ઓળખાતો હતો, એ જ ભારત દેશમાં આજે જગતગુરુ શંકરાચાર્યજીનું અપમાન થઈ રહ્યું છે. જે જગતગુરુ શંકરાચાર્યજી આપણા દેશમાં ગૌ રક્ષા અને ગૌ સેવાનો સંદેશ આપી રહ્યા છે. કદાચિત આપણે માનીએ છીએ, કદાચિત તેમની વાણીમાં ક્રોધ હોઈ શકે, તેમની વાણીમાં કદાચિત અશુદ્ધ ભાષા હોઈ શકે, પરંતુ તેમની ક્રોધિત વાણી પાછળ તેમનો ધ્યેય છે ગૌ માતાની રક્ષા કરવી, ગૌ સેવા થાય, ગૌ સંવર્ધન થાય અને આપણા ભારત દેશમાંથી ગૌ વધ સદૈવ માટે પૂર્ણતયા નષ્ટ થઈ જાય. તેમનો ધ્યેય એકમાત્ર છે. માત્ર એ ધ્યેયથી આપણે તેમનો સન્માન કરવું જોઈએ. આપણે તેમની વાણીને માનનીય, પૂજનીય અને વંદનીય તરીકે શ્રવણ કરવી જોઈએ. તેવો ભાવ પ્રગટ કરીને આપણે તેમની વાણીને શ્રવણ કરવી જોઈએ અને ક્યારેય પણ તે જે પદવીને પ્રાપ્ત કરેલા છે, તે જે પદવીએ બિરાજમાન છે, ન તેમની પદવીનું અને ન તેમનું અપમાન કરવું જોઈએ. ક્યારેય તેમનું અપમાન ન કરવું જોઈએ. કદાચિત તેમની વાણી, તેમનો વ્યવહાર, તેમનો સ્વભાવ અશુદ્ધ હોઈ શકે, અભદ્ર હોઈ શકે, પરંતુ આટલા વર્ષોથી એ કહેતા આવે છે ગૌ રક્ષા થાય, ગૌ રક્ષા થાય અને ગૌ રક્ષા થાય. જ્યારે આ સરકાર તેમની વાતને અમાન્ય ગણાવે છે, ત્યારે એક સંતમાં ક્રોધની ઉત્પત્તિ થઈ આવે છે. અને ક્રોધ પણ કઈ વાત પર? કે અમારી માતાનો વધ બંધ થાય, ગૌ માતાની રક્ષા થાય, ગૌ માતાની રક્ષા થાય અને ગૌ રક્ષા માટે આપણો આ દેશનો નાગરિક એ સંપૂર્ણતયા જાગૃત થાય. તેમના માટે તો એ લડી રહ્યા છે, તેમના માટે તો એ સંઘર્ષ કરી રહ્યા છે અને તેમના સંઘર્ષને જાણવા છતાં પણ આપણે તેમને
અસ્વીકાર કરી રહ્યા છીએ, તેમની વાણીને અસ્વીકાર કરી રહ્યા છીએ. અને તેના સ્થાન પર આપણે ગૌ રક્ષા અને ગૌ સેવામાં ધ્યાન દેવાના બદલે આપણે એ વાત પર ધ્યાન દઈ રહ્યા છીએ કે એ શંકરાચાર્ય છે કે નહીં તેનું અમને પ્રમાણ મળે, ત્યારબાદ અમારી આગળ વાતચીત થશે. ખરેખર આપણો આ દેશનો યુવા કઈ તરફ જઈ રહ્યો છે? આપણો દેશ કઈ તરફ જઈ રહ્યો છે કે જ્યાં ગૌ માતાની રક્ષાની વાત કરવામાં આવે, ગૌ માતાની સુરક્ષાની વાત કરવામાં આવે, ગૌ માતા સદૈવ સુરક્ષિત રહે, ગૌ વધ આ ભારત દેશમાં સંપૂર્ણતયા નષ્ટ કરવામાં આવે, ગૌ વધ આ સદૈવ રૂપે નષ્ટ કરવામાં આવે તેવી વાત કરવામાં આવે તો લોકો તેમના ચરિત્ર પર પ્રમાણ કેમ માંગી રહ્યા છે? તો આ જ રીતે આપણે 26 જાન્યુઆરીએ સંકલ્પ ધારણ કરીએ, ગૌ માતાની સેવા કરતા રહીએ. આપણા દેશભક્તિને યદિ પ્રગટ કરવી હોય, ગૌ માતાની ભક્તિ દ્વારા આપણે દેશભક્તિને પ્રગટ કરીએ, ગૌ રક્ષા કરતા રહીએ, ગૌ માતાની સેવા કરવા માટે અનેક ભક્તોને પ્રેરિત કરીએ. ગૌ માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. જે ગૌ ભક્ત ગૌ કથાને શ્રવણ કરે છે, શ્રવણ કરાવે છે, તેને અધિક સહસ્ત્ર ગણા પુણ્યોની પ્રાપ્તિ થાય છે. તો આ જ પ્રકારે આ 26 જાન્યુઆરીએ આપણે ગૌ માતાની સેવા કરવાનો સંકલ્પ લઈએ. આપણી દેશભક્તિ યદિ પ્રગટ કરવી છે તો ગૌ સેવા દ્વારા જ એ દેશભક્તિને પ્રગટ કરી શકીએ છીએ અને ગૌ સેવા દ્વારા જ આપણે ભારત માતાને પોતાની દેશભક્તિ પ્રગટ કરી શકીએ છીએ. તો ગૌ માતાની સેવા કરતા રહો. ગૌ માતાની સેવા માટે અનેક ભક્તોને પ્રેરિત કરો. જે ભક્ત ગૌ માતાની સેવા શ્રવણ કરે છે, શ્રવણ કરાવે છે, તો આ જ પ્રકારે આ 26 જાન્યુઆરીએ આપણે ગૌ માતાની સેવાનો સંકલ્પ ધારણ કરીએ. ગૌ સેવા થાય, ગૌ રક્ષા થાય, ગૌ સંરક્ષણ થાય, એના માટે આપણે સંકલ્પ ધારણ કરીએ અને વાસ્તવિકતામાં યદિ ભારત માતાને આપણી દેશભક્તિ પ્રગટ કરવી છે તો ગૌ માતાની ભક્તિ કરવાનું પ્રારંભ કરી દઈએ, જેનાથી ભારત માતાની પ્રસન્નતા અને ભારત દેશની પ્રસન્નતા આપણને પ્રાપ્ત થઈ શકે છે. જે ભક્ત ગૌ માતાની કથા શ્રવણ કરે છે, શ્રવણ કરાવે છે, તે અધિક સહસ્ત્ર ગણા પુણ્યોની પ્રાપ્તિ કરે છે. ગૌ માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. જય શ્રી કૃષ્ણ, જય ગિરિડા.